ડેમ ઉપર લગાવેલી લાઇટો રાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. આકર્ષક લાઇટિંગના ઝગમગાટ વચ્ચે 23 દરવાજામાંથી 23 ધોધ રૂપે પડતા પાણીના દ્રશ્ય મનમોહક હતા. આકર્ષક લાઇટિંગ વચ્ચે 23 ધોધનો ભવ્ય નજારો જોઈ હજારો પ્રવાસીઓ પણ અભિભૂત થઈ ઉઠ્યા હતા. શનિવારે બપોરે ડેમના 15 દરવાજામાંથી 2.82 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે સરદાર સરોવરના પાણીની આવક 3.81 લાખ ક્યુસેક થઈ રહી છે. કેનાલમાં 22,873 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. બપોરે 2 કલાકે ડેમની સપાટી ઘટીને 136.7 મીટર નોંધાઈ હતી. SSNNL દ્વારા બપોરે 2.30 કલાકથી ડેમના 15 દરવાજા 1.90 મીટર ખુલ્લા રાખી નદીમાં 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું.